નેશનલ હાઈવે 48 ઉપર કામરેજથી લઈને વલસાડ જિલ્લા હદ સુધી અસંખ્ય ખાડા પડી ગયા છે. ક્યાંક ઊંડા ખાડા જોવા મળી રહ્યા છે તો ડુંગરી નજીક તો હાઈવે લગોલગ ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે. KFC દ્વારા તો રોડ જ બંધ કરી દેવામાં આવ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી તો રાત દિવસ ટોલ ઉઘરાવવામાં વ્યસ્ત છે. જો કોઈ 4-વ્હીલર કાર પાસે ફાસ્ટેગ ન હોય તો એટલી હદે ઉઘરાણી કરવામાં આવે છે જાણે કાર ચાલકે કોઈ ગંભીર ગુનો કરી દીધો છે. ટોલ લેવામાં આવે એવો નેશનલ હાઈવે 48 રોડ જ નથી. નેશનલ હાઈવે 48 ઉપર દરરોજ નાના મોટા અકસ્માત થઈ રહ્યા છે. ચીખલીથી વલસાડ જિલ્લા સુધી અધૂરો સર્વિસ રોડ છે. નવસારી જિલ્લામાં આમદપોર પૂર્ણા નદી ઉપર આવેલો પુલ છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં છે. છતાં અવિરતપણે ટોલ લેવામાં આવી રહ્યો છે. નેશનલ હાઈવે 48 ઉપર કાર ચાલક તૂટેલા રોડ અંગે ફરિયાદ કરે તો ખરાબ વર્તન કરવામાં આવે છે. શું હકીકત છે? આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. આ નેશનલ હાઈવે 48 ઉપર કામરેજથી લઈને વલસાડ જિલ્લાની હદ સુધી અસંખ્ય ખાડા પડી ગયા છે. ક્યાંક ક્યાંક તો ઊંડા ખાડા જોવા મળી રહ્યા છે. તો ડુંગરી નજીક તો હાઈવે લગોલગ ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે. KFC દ્વારા તો રોડ જ બંધ કરી દેવામાં આવ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી તો રાત દિવસ ટોલ ઉઘરાવવામાં વ્યસ્ત છે. જો કોઈ 4-વ્હીલર કાર પાસે ફાસ્ટેગ ન હોય તો એટલી હદે ઉઘરાણી કરવામાં આવે છે કે જાણે કોઈ મોટો ગુનો કાર ચાલકે કરી નાખ્યો હોય. એકચ્યુઅલી ટોલ લેવામાં આવે એવો નેશનલ હાઈવે 48 છે જ નહીં. નેશનલ હાઈવે 48 ઉપર દરરોજ નાના મોટા અકસ્માત થઈ રહ્યા છે. ચીખલીથી વલસાડ જિલ્લા સુધી અધૂરો સર્વિસ રોડ છે. નવસારી જિલ્લામાં આમદપોર પૂર્ણા નદી ઉપર આવેલો પુલ છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં છે. છતાં અવિરતપણે ટોલ લેવામાં આવી રહ્યો છે. નેશનલ હાઈવે 48 ઉપર કાર ચાલક તૂટેલા રોડ અંગે ફરિયાદ કરે તો ગેરવર્તન કરવામાં આવે છે.